नमस्कार विद्यार्थी मित्रों, હવે આપણે સ્ટાન્ડર્ડ 11 માં ચેપ્ટર નંબર 7 માં છેલ્લો ટોપિક છે અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા ઉપર સમાન આયન અસર જોવાના છે, રાઈટ। હવે આપણે અલ્પદ્રાવ્ય ક્ષાર છે એ અલ્પદ્રાવ્ય ક્ષારની અંદર આપણે ગઈકાલે કેએસપી કેવી રીતે શોધાય, કેએસપી એટલે પાર્ટિકલ સોલ્યુબલ, એની આપણે ચર્ચા કરી હતી કે જેની મોલારિટી 0.1 મોલર કરતાં વધારે છે એ પાણીમાં એકદમ દ્રાવ્ય થઈ જાય, જેને આપણે સુદ્રાવ્ય કહીએ છીએ। જેની મોલારિટી 0.01 મોલર કરતાં પણ ઓછી છે એને આપણે અલ્પદ્રાવ્ય કહીએ છીએ, અને જેની દ્રાવ્યતા ખૂબ જ ઓછી છે એને આપણે અદ્રાવ્ય કહીએ છીએ, રાઈટ। હવે એના પરથી આપણે મેં તમને ક્વેશ્ચન આપ્યું હતું A2X3, રાઈટ। આવો આપણે ક્વેશ્ચન આપ્યું છે, એને તમને કેએસપીનું સૂત્ર શોધવાનું પૂછાય છે। તો કેએસપીનું સૂત્ર શોધવા માટે આપણે આને શું કરવું પડશે, આયનીકરણ A2X3, એમાંથી શું છૂટવું પડે તો 2A એ આગળ કેટલા છે 2 વત્તા 3x, રાઈટ। હવે આ 2A છે તો આપણે શું ધારવાનું છે 2x, તમે x પણ ધારી શકો અથવા તો s, કારણ કે સોલ્યુબિલિટી છે ને s પણ ધારી શકાય। આગળ બગડો છે એટલે એનો વર્ગ થઈ જાય, આ આયનીકરણ છે એટલે એમાં પ્લસ છે, પણ જ્યારે તમે કેએસપી લખશો એટલે બંને વચ્ચે કયો સંબંધ આવશે, ગુણાકાર। આ તો સમીકરણ છે એટલે 2a 3x। હવે કેએસપી શોધવો હોય તો 2x, પણ આગળ બગડો છે એટલે એનો વર્ગ થાય ગુણ્યા 3x, તો એનું શું થશે, ઘન થશે। 2 નો વર્ગ કેટલો થાય તો 4। આ દાખલો મેં ગણવા આપ્યો તો કટારા રવિન્દ્ર કરીને છોકરાએ ગણ્યો છે, બાકી કોઈ ગણ્યો નથી, પ્લીઝ ગણજો, કારણ કે આ એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછાય છે। 4x નો સ્ક્વેર ગુણ્યા 3 નો ઘન, 3 નો ઘન એટલે 3 3 9 9 3 27, 27x નો ઘન થાય। 27 ગુણ્યા 4 કર્યો એટલે 108 થશે, અને x ની 2 ઘાત અને x ની 3 ઘાત, તો ઘાતાંકોનો સરવાળો છે, આધાર સરખો છે તો ઘાતાંકોનો શું થશે, x ની 2 ઘાત અને x ની 3 ઘાત, તો x ની કેટલી ઘાત થશે, 5 ઘાત થશે। ધેટ મીન્સ ASP બરાબર કેટલો થાય 108, x ની 5 ઘાત। જે આપણા ટેક્સ્ટના સ્વાધ્યાયની અંદર 7.26 નંબરનો દાખલો પણ એ રીતે આપેલો છે, બરાબર। એવી રીતે તમને બે અલ્પદ્રાવ્ય ક્ષાર NiOH2 અને HCl કેએસપીના મૂલ્ય અનુક્રમે કયો ક્ષાર વધારે દ્રાવ્ય થશે એની પણ વાત કરેલી છે। તો કયો ક્ષાર વધારે દ્રાવ્ય થાય એના માટે આપણે શું કરવું પડે, એના કેએસપીની વેલ્યુ અને આઈપીની વેલ્યુ। હવે તમને એમ થાય કે આઈપી એટલે શું, એક પદાર્થની અંદર મારે બીજો પદાર્થ નાખવો છે, એનું અવક્ષેપણ થશે કે નહીં એ મારે જાણવું હોય। ફોર એક્ઝામ્પલ હું તમને ઉદાહરણ આપું કે મારી પાસે AgNO3 નું ઓલરેડી દ્રાવણ છે, જોજો આ મારી પાસે જે બીકર છે ને એમાં કયું દ્રાવણ છે, AgNO3 નું દ્રાવણ છે। આ AgNO3 ના દ્રાવણમાં હું મીઠું નાખું છું, મીઠું મતલબ NaCl, બરાબર। આમાં હું મીઠું નાખું છું, બરાબર, અને હું તમને સવાલ પૂછું કે મીઠું નાખવાથી શું અહીંયા AgCl ના અવક્ષેપ મળશે, બીકરમાં AgCl ના અવક્ષેપણ થશે કે નહીં એવું તમને સવાલ પૂછવામાં આવે તો શું જવાબ આપી શકાય, તો સૌપ્રથમ પહેલા આપણે શું કરવું પડે કે જે મારો AgNO3 છે એ AgNO3 નું તમે આયનીકરણ કરશો એટલે એમાંથી ધન આયન મળશે Ag+NO3-, તો એમાં મારે કોની સાંદ્રતાને કાઉન્ટ કરવાની છે, Ag+ આયનની સાંદ્રતાને, રાઈટ। પછી આપણે સેકન્ડ થિંગ કોને નાખ્યું છે, NaCl, તો NaCl નું આયનીકરણ કરીએ એટલે એમાંથી મને શું મળે, Na+Cl-, એમાંથી મારે કોની સાંદ્રતા લેવાની છે, Cl-, ની। શા માટે, કારણ કે એને મને સવાલ પૂછ્યો છે કે AgCl ના અવક્ષેપ મળે છે કે નહીં, તો જે આયનમાંથી Ag+ મળતો હોય એની સાંદ્રતા લેવાની। AgNO3 માંથી મને Ag+ નથી લેવાની, એને NO3 ની પૂછી નથી એટલે આપણે NO3 નથી લેવાની, Ag+ આયન લઈશું। એવી રીતે NaCl માંથી મને Na ની નથી પૂછી, Cl ની, કારણ કે Ag અને Cl ને ભેગા કરવાના છે, એની સાંદ્રતા લઈશું અને આપણે એને IP કરીને, IP એટલે આયોનિક અચળાંક, ધેટ મીન્સ IP, આયનીકરણ ગુણાકાર કરવાનો છે Ag+ અને Cl- નું। માની લો કે એનું મૂલ્ય 2 × 10⁻5 ઘાત મળે છે, માની લો, તો આ જે IP ની વેલ્યુ ધારો કે તમને આટલી મળી છે, બરાબર। હવે આ IP ની વેલ્યુ સાથે એની તમને KSP ની વેલ્યુ રકમમાં આપી દીધેલી હોય, માની લો કે એના KSP ની વેલ્યુ 2 × 10⁻8 ઘાત છે, કેટલી છે, 2 × 10⁻8
ઘાત છે. તમે આઈપી શોધ્યું કેટલું મળ્યું? 2 × 10⁻5 ઘાત. યાદ રાખો 10⁻5 ઘાત છે. જેટલી ઋણ સંખ્યા નાની એટલો આંકડો મોટો કહેવાય, રાઈટ? એટલે 2/10ની કેટલી ઘાત છે? 5 ઘાત છે, રાઈટ? અને આમાં 2/10ની કેટલી ઘાત છે? 8 ઘાત. એટલે 0.000 એવું થાય, બરાબર? તો અહીંયા તમે જોઈ શકો છો આઈપીનું મૂલ્ય કેવું છે? કેએસપી કરતાં વધુ છે. તો તમારે નંબર 1 નોંધવાનું કે જો આઈપીનું મૂલ્ય કેએસપીના મૂલ્ય કરતાં વધુ મળે તો અવક્ષેપણ થશે. શું થશે? અવક્ષેપણ થશે. તમે જો અહીંયા આઈપી એટલે શું? આઈપી એટલે તમે જે બીકર લીધું છે એમાં તમારે જે પદાર્થ ઉમેરીને અવક્ષેપ લાવવાના છે એ બે આયનોના આયોનિક ગુણાકાર. આઈપી એટલે આયોનાઇઝેશન. આયોનિક ગુણાકાર એટલે એકનો ધન આયન અને બીજાનો ઋણ આયન એનો ગુણાકાર કરવાનો છે. એ બંનેની સાંદ્રતાની વેલ્યુ આપણે શોધી કાઢવાની છે. અહીં ધારો કે મારી વેલ્યુ 2 × 10⁻5 ઘાત મળી અને રકમમાં તમને એ દ્રાવણનો કેએસપી આપી દીધેલો હોય અને જો કેએસપીની વેલ્યુ આઈપી કરતાં ઓછી છે, બરાબર? તો અહીંયા તમે જોઈશું કે આઈપીનું મૂલ્ય વધારે છે કોના કરતાં? કેએસપી કરતાં. તો તમે અહીંયા લખી શકો કે આઈપીનું મૂલ્ય કેએસપી કરતાં વધુ મળે છે એટલે આમાં એજીસીએલનું અવક્ષેપણ થશે. જો માની લો કે આઈપીની વેલ્યુ માની લો કે હવે આઈપીની વેલ્યુ 10⁻10 ઘાત છે માની લો, તો આઈપીની વેલ્યુ કેએસપી કરતાં કેવી મળી? ઓછી મળી. તો અવક્ષેપણ થશે નહીં. અવક્ષેપણ થશે નહીં, બરાબર? અવક્ષેપણ થશે નહીં. અને માની લો કે બંનેની વેલ્યુ સરખી મળી તો એ કેવી અવસ્થામાં હશે? સંતુલન અવસ્થામાં. આઈપી ઇઝ ગ્રેટર ધેન કેએસપી. તો અવક્ષેપણ થશે નહીં કારણ કે પ્રણાલી કેવી છે? સંતુલન અવસ્થામાં છે. એટલે આ 3 પોઈન્ટ તમારે નોંધી લેવાના છે. ફરીથી રિપીટ કરું છું કે આપણે એક બીકર લીધેલું છે એમાં AgNH3 નું દ્રાવણ છે, એમાં અન્ય કોઈ પદાર્થ નાખવાથી શું AgClના અવક્ષેપ મળે છે કે નહીં એવો કોઈ પણ સવાલ તમને પૂછાય તો એ સવાલની અંદર તમારે જે દ્રાવણ લીધું છે એનું ધન આયન જે ઉમેર્યું છે એનો ઋણ આયન બંનેનો ગુણાકાર કરશો એટલે તમને આયોનિક ગુણાકાર આઈપી મળશે. જો આઈપી ઇઝ ગ્રેટર ધેન કેએસપી હોય તો અવક્ષેપણ થશે. જો આઈપીનું મૂલ્ય કેએસપી કરતાં ઓછું મળશે તો અવક્ષેપણ નહીં થાય. અને આઈપી અને કેએસપીની વેલ્યુ સરખી હશે તો સમજવાનું કે પ્રણાલી કેવી અવસ્થામાં છે? સંતુલન અવસ્થામાં છે, બરાબર? તો આ તમારી થઈ ગઈ દ્રાવ્યતા ગુણાકારની એક પ્રકારની ઉપયોગિતા. દ્રાવ્યતા ગુણાકારના મૂલ્ય જાણતા હોઈએ તો દ્રાવણમાં રહેલા પદાર્થોની દ્રાવ્યતા આપણે સરખાવી શકીએ. સેકન્ડ મુદ્દો તો મેં અહીંયા લખ્યો છે કે આઈપી ગ્રેટર ધેન કેએસપી આવે તો અવક્ષેપણ થશે. આઈપી લેસ ધેન કેએસપી થશે તો અવક્ષેપણ નહીં થાય. આઈપી અને કેએસપીનું મૂલ્ય સરખું આવશે તો શું થશે? અવક્ષેપણ થશે, રાઈટ? અસંતુલનમાં છે. ત્યાર પછી આપણે હવે ટોપિક જોવાના છે 7.13.2 કે જે આપણને પૂછે છે અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા પર સમાન આયન અસર. લાસ્ટ ટોપિક છે 7.13.2. તો આગળ આપણે શીખી જ ગયા છે સમાન આયન અસર એટલે મેં તમને આગળ શીખવાડી છે કે તમને જે આયન આપેલા છે, બરાબર, એનું આયનીકરણ કરવાથી જે ધન આયન કે ઋણ આયન મળે એના જેવું ને જેવું કાં તો એના ધન આયનને સમાન અથવા તો એના ઋણ આયનને સમાન એના જેવું કોઈ બીજો પદાર્થ ઉમેરી અને સંતુલન ખોરવાઈ જાય તો વળી પાછું લસેટેલીના સિદ્ધાંત અનુસાર એ પુનઃ સંતુલન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે તો આવી અસરને સમાન આયન અસર કહેવામાં આવે છે. અને આ સમાન આયન અસર તમને પૂછાય જ છે બીકોઝ એ પ્રેક્ટિકલમાં પણ આવે છે. અકાર્બનિક પદાર્થનું ગુણાત્મક પૃથ્થકરણ પ્રથમ સમૂહ અને દ્વિતીય સમૂહ એસિડિક શા માટે છે એમાં સમાન આયન અસર ઇફેક્ટ આવે છે. ત્યાર પછી ત્રીજો સમૂહ આપણે 3 અને 3B સમૂહ શોધીએ છીએ ત્યારે NH પર Cl અને NH પર OH નાખીએ છીએ ત્યારે માધ્યમ બેઝિક શા માટે છે એમાં પણ સમાન આયન અસર આવે છે કારણ કે આ વસ્તુ પ્રેક્ટિકલ સાથે સંકળાયેલી છે. મિત્રો આ સમાન આયન અસર તમારા દિમાગમાં ક્લિયર હોવી જોઈએ કારણ કે આગળ જતાં એનો બેઝિક કોન્સેપ્ટ તમારે આવશે. શા માટે અવક્ષેપણ પહેલા સમૂહની અંદર તમે H2S વાયુ પસાર કરો છો એટલે બીજા સમૂહના જ કેમ અવક્ષેપ તમને મળે છે એ સમજવું જરૂરી છે. એટલે 3A અને 3B સમૂહ આવશે ત્યારે તમે NH પર OH વધુ નાખો છો ત્યારે જ એ 3B સમૂહના અવક્ષેપ મળે છે
એમાં પણ ક્યાંક ને ક્યાંક કઈ અસર છે, સમાન આયન અસર મિત્રો જોવા મળે છે. પહેલા આપણે અલ્પદ્રવ્ય 7.13.2 નંબરનો છેલ્લો ટોપિક છે આપણો સમાન અલ્પદ્રાવ્ય ક્ષાર પર સમાન આયન અસર. તો પહેલા મારે શું લેવું પડશે? અલ્પદ્રાવ્ય ક્ષાર. ધારો કે હું અલ્પદ્રાવ્ય ક્ષાર AgCl લઉં છું, બરાબર. એ AgCl છે એમાંથી મને શું છૂટું પડશે? Ag+ અને Cl-, બરાબર ને. હવે આની અંદર જો હું એના ધનાયનને સમાન અથવા તો ઋણાયનને સમાન કોઈ પણ એક પદાર્થ નાખું તો સંતુલન શું થઈ જશે? ખોરવાઈ જશે. સાંદ્રતામાં વધારો થશે. સાંદ્રતામાં વધારો થાય એટલે શું કરશે? ક્ષાર વધુને વધુ અવક્ષેપિત થાય. એવી રીતે સાંદ્રતા ઘટાડો તો વધુને વધુ પદાર્થ ઓગળે. અહીંયા હું તમને શું કહેવા માંગુ છું કે અત્યારે તમે મારો અલ્પદ્રાવ્ય ક્ષાર આપેલો છે એમાંથી શું છૂટું પડ્યું છે? Ag+ અને Cl-. હવે માની લો કે આની અંદર હું એના જેવો ને જેવો બીજો પદાર્થ NaCl નાખું છું. જોજો તો NaCl માંથી શું છૂટું પડવાનું છે? Na+ અને Cl-. કયા આયનોની સંખ્યા વધારે થઈ? એના જેવો કયો આયન મેં નાખ્યો? Cl- આયન. તો અહીંયા તમે સમાન આયન અસરની શું વ્યાખ્યા લખી શકો કે અહીં અલ્પદ્રાવ્ય ક્ષાર છે એમાંથી Ag+ અને Cl- છૂટા પડે છે. હવે આ સંતુલનની અંદર NaCl ઉમેરવાથી કોની સાંદ્રતામાં વધારો થાય? Cl- આયન. Cl- આયનની સાંદ્રતામાં વધારો થાય એટલે સંતુલન શું થઈ જાય? ખોરવાઈ જાય. ખોરવાઈ જાય એટલે સંતુલન કઈ દિશામાં આગળ વધશે? આ બાજુની દિશામાં આગળ વધશે, પુરોગામી દિશામાં, રાઈટ, પ્રતિગામી દિશામાં. આ દિશામાં આગળ વધશે ને કે આ પરનું વજન વાળું થઈ ગયું છે એટલે કોની સાંદ્રતામાં ઘટાડો થશે? AgCl ની સાંદ્રતામાં ઘટાડો થશે. સમજાય છે? અહીં આ પરનું વજન વાળું થઈ ગયું છે એટલે અહીંથી પદાર્થ કયો બનશે? જશે AgCl. તો AgCl ની દ્રાવ્યતામાં શું થશે? ઘટાડો થશે. બરાબર. એવી રીતે ધારો કે આ સોલ્યુશનની અંદર ટૂંકમાં કહેવાનો મતલબ તમે જુઓ આ અત્યારે Ag+ Cl સંતુલન. હવે આ Cl- આયનનું પલ્લું નમી તો અહીંયાથી પ્રણાલી અહીંયા જાય છે એટલે કે પ્રક્રિયક મને પાછું મળે છે કે AgCl ની દ્રાવ્યતામાં શું થાય? ઘટાડો થાય. એવી રીતે આ જ દ્રાવણમાં હું ધારો કે AgNO3 નું દ્રાવણ નાખું. આ દ્રાવણમાં એટલે AgCl ના દ્રાવણમાં તો એમાંથી શું છૂટું પડે? Ag+ અને NO3-. કયા આયનની સાંદ્રતામાં વધારો થયો? Ag+ આયન. તો આ કયું પલ્લું નમી ગયું? અમારા ડાબા હાથનું પલ્લું નમી ગયું. એટલે પ્રક્રિયા પાછી કઈ દિશામાં થશે? પ્રતિગામી દિશામાં. બધી પ્રક્રિયા આ દિશામાં જ થાય છે. ટૂંકમાં AgCl ની દ્રાવ્યતા ઘટે છે. ધેટ મીન્સ આના પરથી શું તારણ આવે કે અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા પર સમાન આયન અસર થવાના કારણે એની દ્રાવ્યતા ઘટે. આ વસ્તુ લખી દેજો. દ્રાવ્યતામાં શું થાય? ઘટાડો થાય. બરાબર. આ વસ્તુ તમને પરીક્ષામાં પણ વારંવાર પૂછાય છે કે અલ્પદ્રાવ્ય ક્ષાર પર સમાન આયન અસર થવાથી શું થાય? તો એની દ્રાવ્યતામાં ઘટાડો. ધન આયનની સમાન મળશે તોય પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે. ઋણ આયન સમાન થશે તોય પ્રક્રિયા કઈ દિશામાં થશે? પ્રતિગામી દિશામાં. એટલે અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતામાં શું થશે? ઘટાડો જોવા મળે છે. આપણે આ વસ્તુને સમાન આયનની અસરનું અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા પર સમાન આયનની અસર રીતે તેની દ્રાવ્યતા ઘટે છે અને અલ્પદ્રાવ્ય ક્ષાર વધુ અવક્ષેપિત થાય છે. મેં કીધું AgCl વધુ અવક્ષેપિત થશે. આ બાજુનો જે ક્ષાર છે વધુ અવક્ષેપિત થશે પણ એની દ્રાવ્યતામાં શું થાય છે? ઘટાડો થાય છે. સમાન આયન અસરનો ઉપયોગ આપણે ગુણાત્મક પૃથ્થકરણ એક આયનની હાજરીમાં બીજા આયનને અલગ કરી શકવા માટે પણ થાય છે. દાખલા તરીકે આપણે ગુણાત્મક પૃથ્થકરણ કરીએ છીએ ત્યારે આ પ્રેક્ટિકલની વસ્તુ છે. હવે હું સમજાવું છું આ સમાન આયન અસર તમારે પ્રેક્ટિકલમાં કેવી રીતે આવે છે. તો પ્રેક્ટિકલમાં પ્રથમ સમૂહ આવે એટલે તમારે પ્રથમ સમૂહ માટે મૂળ દ્રાવણ વત્તા મંદ HCl લેવાનું હોય છે. બરાબર. મૂળ દ્રાવણ વત્તા મંદ HCl લેશો એટલે મંદ HCl લેવાથી ટેસ્ટમાં શું છૂટું પડશે? H+ અને Cl-. બરાબર. હવે તમારે એમાં અવક્ષેપ નથી આવ્યા માની લો. બરાબર. અવક્ષેપ નથી આવ્યો તો હું એમાં શું નાખીશ? H2S જળ. તો આ સમૂહ નંબર 1 છે. હવે સમૂહ નંબર 2 છે તો મૂળ દ્રાવણ વત્તા મંદ HCl વત્તા H2S જળ. તો એની અંદર તમે જુઓ કે મેં પહેલા HCl નાખી તેમાંથી શું છૂટું પડ્યું? H+ Cl-. બરાબર. હવે મેં તમે બીજા સમૂહનું તત્વ કોપર +2 આપેલું છે તો કોપર +2 ને બહાર આવવા માટે માધ્યમ કેવું જોઈએ? એસિડિક જોઈએ. તો મેં બીજા સમૂહમાં
બીજા સમૂહમાં શું નાખ્યું છે H2S જળ. તમે જો ઓલરેડી H+Cl- જેટલા પડ્યા હતા એમાં આપણે HCl હતો બરાબર. HCl એટલે તમે શું પડ્યું H+Cl-. એમાં પાછું શું નાખ્યું H2S જળ નાખ્યું. એટલે H2S જળ નાખવાથી મિત્રો શું છૂટું પડે છે અહીંયા તમે જુઓ શું છૂટું પડે છે H+Ion. એટલે કોની સાંદ્રતામાં વધારો થયો H+Ion ની સાંદ્રતામાં વધારો થશે. H+Ion ની સાંદ્રતામાં વધારો થશે માધ્યમ કેવું થશે એસિડિક માધ્યમ મળશે ને એસિડિક માધ્યમ મળશે એટલે બીજા સમૂહના કાળા અવક્ષેપ મળશે બરાબર. બીજા સમૂહના કેવા અવક્ષેપ મળશે આપણને કાળા અવક્ષેપ મળે છે બીકોઝ કારણ કે H+Ion ની સાંદ્રતા વધે છે. H+Ion ની સાંદ્રતા વધે એટલે S- Ion ની સાંદ્રતામાં ઘટાડો થશે. સલ્ફાઇડ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય એટલે બીજા સમૂહના અવક્ષેપ મળે અને માધ્યમ કેવું જોવા મળશે એસિડિક. ધેટ મીન્સ કે બીજા સમૂહના અવક્ષેપ ક્યારે આવે જ્યારે તમારું માધ્યમ કેવું મળે એસિડિક માધ્યમ મળે. એવી રીતે તમારે 3A અને 3B સમૂહ આવે છે. બીજા સમૂહની અંદર મૂળ દ્રાવણ વત્તા NH4Cl આવે છે બરાબર. NH4Cl તો સ્વાભાવિક છે એમાંથી શું છૂટું પડશે NH4 પ્લસ અને Cl માઈનસ. ત્યાર પછીનું 3B સમૂહ આ 3A સમૂહ ત્યાર પછી 3B સમૂહ. તો 3B સમૂહ ધારો કે મેં તમને આપેલો છે 3B સમૂહની અંદર Fe+3 આવે છે રાઈટ. તો 3B સમૂહનો મેં તમને રેડિકલ આપેલો છે. તો એ રેડિકલમાં તમે મૂળદ્રાવણના NH4Cl તો નાખશો NH4Cl નાખશો એટલે શું પડશે NH4 Cl માઈનસ. પણ 3B આપેલો છે એટલે શું નાખવાનું છે વધુ પ્રમાણમાં અધિક NH4 હોય વધુ શું નાખશો તમે NH4 હોય તમે બધું NH4 હોય નાખશો એટલે અંદર શું થશે NH4 આયનની સાંદ્રતા વધી જશે. NH4 આયનની સાંદ્રતા વધે એમોનિયા એક એવો છે બેઝિક એટલે માધ્યમ કેવું મળશે બેઝિક માધ્યમમાં મળશે. ધેટ મીન્સ Fe+3 Ni+2 એવા આયનો કયા માધ્યમમાં અવક્ષેપિત થશે બેઝિક માધ્યમમાં. એટલે પ્રેક્ટિકલ દરમિયાન પણ પહેલા બીજા સમૂહના અવક્ષેપ લાવવાના હોય ત્યારે માધ્યમ એસિડિક હોય છે. જ્યારે પ્રેક્ટિકલમાં 3A સમૂહ અને 3B સમૂહ જ્યારે આપણે અવક્ષેપણ લાવવાનું છે ત્યારે માધ્યમ કેવું હોવું જોઈએ બેઝિક હોવું જોઈએ. એટલા માટે આપણે એમોનિયા વધુ ઉમેરવાનું કહીએ છીએ. કારણ કે વધુ એમોનિયા ઉમેરશે એટલે NH4 આયનની સાંદ્રતા વધશે માધ્યમ બેઝિક બનશે. માધ્યમ બેઝિક મળશે તો પેલા કયા આયનની સાંદ્રતા OH આયનની સાંદ્રતા ઘટશે અને પેલા Fe+3 આયનના અવક્ષેપણ થશે. તો અહીં સમાન આયન અસર ક્યાં લાગુ પડેલી છે પ્રેક્ટિકલના ગુણાત્મક પૃથ્થકરણમાં પણ સમાન આયન અસર આવે. ધેટ મીન્સ એના જેવો ને જેવો આયન આવે તો એનું અવક્ષેપણ થઈને એ સમૂહના અવક્ષેપ આપણને બહાર નીકળતા જોવા મળે. મેં તમને Copper+2 આપેલો હોય તો Copper+2 સમૂહ નંબર 2 નો રેડિકલ છે એને બહાર આપવા માટે પહેલી શરત માધ્યમ કેવું હોવું જોઈએ એસિડિક હોવું. તમે બરાબર H2S વાયુ પસાર ના કર્યો હોય માધ્યમ એસિડિક ના બનાવ્યું હોય તો તમને Copper+2 ના કાળા અવક્ષેપ મળશે નહીં રાઈટ. એવી રીતે તમારે 3A અને 3B સમૂહ જ્યારે તમે કરો છો ત્યારે તમારે નવી ટેસ્ટ ટ્યુબ લેવાની હોય છે અને એમાં તમારું માધ્યમ કેવું હોવું જોઈએ બેઝિક હોવું. પૂરતા પ્રમાણમાં તમે એમોનિયા પસાર ના કરો NH4OH બધું ના નાખો તો 3B સમૂહના અવક્ષેપ તમને ના મળે. એટલે વધુ એમોનિયા નાખવો જરૂરી છે બીકોઝ માધ્યમ કેવું હોવું જોઈએ બેઝિક હોવું જોઈએ તો જ એના અવક્ષેપ આપણને મળે છે. ક્લિયર. તો અહીંયા આપણે આ છેલ્લો ટોપિક પૂરો થાય છે અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા ઉપર સમાન આયન અસર. અને એના આધારે તમને એક સૂત્ર તારવીને આપેલું છે એ એવું બતાવવા માંગે છે કે જેમ H+ આયનની સાંદ્રતા વધે છે pH ઘટે છે પણ અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા વધારો થાય છે એવું બતાવવા માંગે છે બરાબર. તો એ પણ આપણે જોઈ લઈએ. સિમ્પલ છે બહુ ઇઝી છે અને સરળતાથી આપણે શીખી શકીએ એવી વસ્તુ છે. દાખલા તરીકે AgCl છે તો આમાંથી Ag+Cl માઈનસ ધેટ મીન્સ KSE બરાબર Ag+ ગુણાકારમાં આવશે Cl માઈનસ. એવી રીતે તમને HCl અથવા તો યસ ધન આયન ને ઋણ આયન આપેલો હોય HX લખેલું છે. હું પણ અહીંયા HX ની જગ્યાએ HX આપેલું છે એટલે NaCl લખીએ અથવા તો NaCl લઈએ. ચાલો NaCl તો Na+Cl માઈનસ
ચાર્જ આપણે એવું પદાર્થ લેવાનું કે AgCl જ લઈ લઈએ કે ચાલો AgCl એટલે Ag Cl માઇનસ Ag Cl માઇનસ તો Ka બરાબર શું થાય તો Ag Cl માઇનસ છેદમાં AgCl બરાબર। હવે આપણે અહીંયા તમારે ધારો કે ચોપડીવાળાએ તમને એવું આપેલું છે કે H+ અને Cl માઇનસ તો અમે HCl લઈ લો ચાલો ઓકે। અહીંયા હું સરળ ઉદાહરણ લઈ લઉં HCl બરાબર। તો આમાંથી શું છૂટું પડે H+Cl માઇનસ આ એક KH તો તમને ખબર પડે અલ્પદ્રાવ્ય ક્ષાર છે એટલે સ્પેરિંગલી પાર્ટિકલ Sp લખ્યું છે। હવે HCl લીધો તો આમાંથી શું છૂટું પડે HCl કેવો છે એસિડ છે એટલે Ka બરાબર શું આવશે તો Ka બરાબર H+Cl માઇનસ છેદમાં શું આવશે HCl આવશે। હવે મારે આને આના છેદમાં લઈ જવું છે તો Cl Ka છેદમાં H+Ion Cl માઇનસ HCl આવું આપણને કીધું છે। હવે બંને બાજુ આપણે શું ઉમેરવાનું છે એક ઉમેરવાનું એને આપણને શું કીધું છે જો કે ઓબ્લિક H+Ion બંને બાજુ વ્યસ્ત લઈને એક ઉમેરવાનું બંને અહીંયા લખું છું કૌંસમાં બંને બાજુ આ ખાલી તમને સમજાવવા માટે છે વ્યસ્ત લઈને એક ઉમેરતા બંને બાજુ હું વ્યસ્ત લઉં ચાલો આટલું તો તમને ખબર પડી ગઈ। હવે હું આનો વ્યસ્ત લઉં એટલે H+Ion ઉપર જાય કે નીચે આવે એવી રીતે અહીંયા પણ HCl ઉપર જાય Cl માઇનસ નીચે આવે વ્યસ્ત થઈ ગયો। હવે મારે બંને બાજુ શું ઉમેરવાનું એક ઉમેરવાનું અહીંયા પણ એક ઉમેરી દીધો અહીંયા પણ એક ઉમેરી દીધો ચાલો એક ઉમેરીએ એટલે શું સમીકરણમાં શું આવે Ka H+ છેદમાં શું આવશે A બરાબર આ બાજુ પણ એક ઉમેરી દીધો એટલે HCl વત્તા શું આવશે Cl માઇનસ છેદમાં Cl માઇનસ આવું આવ્યું બરાબર। હવે આપણે આને શું લેવાનું છે વળી પાછો વ્યસ્ત લેવાનું છે। હવે આને વળી પાછો વ્યસ્ત લઈને એટલે Ka ઉપર જતું રહેશે Ka H+Ion અને અહીંયા આવશે Cl માઇનસ છેદમાં HCl અને Cl માઇનસ આવું મળે છે। તો તમે અહીંયા જો Ka અને H+Ion એકબીજાના વ્યસ્તમાં છે ધેટ મીન્સ કે H+Ion ની સાંદ્રતામાં શું થાય છે ઘટાડો થાય છે। આની જગ્યાએ આ જે સિમ્બોલ આપણને આપેલો છે ને એની જગ્યાએ આપણે શું ધારવાનું છે F ધારવાનું છે। તો આના પરથી શું સાબિત થયું કે H+Ion ની સાંદ્રતા વધે છે તેમ શું ઘટી જાય pH ઘટે કારણ કે બધાને જ ખબર છે કે pH નું સૂત્ર શું થાય -log H+Ion તો H+Ion વધુ હોય તો વધુ આગળ વધુ એટલે પ્લસ કરવું તો પ્લસ આગળ માઇનસ વત્તા ઓછા શું થાય ઓછા થાય। તો જેમ H+Ion ની સાંદ્રતા વધે pH ઘટે એટલે અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતામાં શું થાય વધારો થાય બરાબર। ક્લિયર સમજણ પડી ગઈ। તો આ આપણો છેલ્લો ટોપિક અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ। સોમવારે તમારો ટેસ્ટ છે એટલે રવિવારે તમે ટેસ્ટની તૈયારી કરો। સોમવારે આપણે એકમ કસોટી 5 છે એનો ટેસ્ટ છે તો ટેસ્ટની તૈયારી કરો ત્યાર પછી આપણે એક્ઝામ્પલ હું દાખલા ગણીને તમને PDF સેન્ડ કરીશ। જે પણ એક્ઝામ્પલમાં તમને સમજ ના પડે પ્લીઝ તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી શકો છો। ત્યાર પછી આપણે મંગળવારથી નવું ચેપ્ટર ચાલુ કરીશું ચેપ્ટર નંબર 11 ઓકે। ઓલ ધ બેસ્ટ। તમને કંઈ પણ ક્વેરી લાગે આ છેલ્લા ટોપિકમાં પ્લીઝ કોમેન્ટ બોક્સમાં મેસેજ કરવા વિનંતી છે ઓકે। આઈ થિંક તમને બધાને આ કોમન આયન ઇફેક્ટમાં બરોબર સમજણ પડી ગઈ હશે બરાબર। અને ન સમજ પડી હોય તો પ્લીઝ મને કોમેન્ટ બોક્સમાં મેસેજ કરવા વિનંતી છે। ઓલ ધ બેસ્ટ। અહીંયા આપણું ચેપ્ટર નંબર 7 પૂર્ણ થાય છે ઓકે।